એ ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો રે. કોણ છે તું? હે શું ત્યાંથી જોતો તું? શું આટલા મોટા પતરા નખાવ્યા છે તને તોય દેખાય છે એમાંથી? હા કોણ છે તું? ના ના બોલ. મને બધી ખબર પડી જશે તું કોણ છે. બોલી જા કોણ છે? ના ના કોઈ કોઈ નથી. મારા ઘરમાં આવી રીતે છે ને જોવાનું નહીં. વાંધો નહીં વાંધો નહીં વાંધો નહીં. છે કોણ તું? તમારા હું આ કરે છે તમારા ઘરમાં તમારા ઘરમાં મારા ઘરમાં નહીં જોવાનું એમ તો કહું છું. મારા ઘરમાં નહીં કોઈ દિવસ આવી રીતે કરવાનું. અરે તમારા ઘરમાં કામવાળી નથી? સુષ્મા છે ને તો અરે સલાલ લાઈન બોલે છે. અરે 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 શું લાઈન મારે શું લાઈન મારે મારી બેન છે મારી બેન ઉપર કોઈ લાઈન મારે વાતું કરો છો તી બેન તું તું ના ભાઈ છે? હા હા આવો અટ્ટો કટ્ટો થઈને સલા આટા ફેરાના આશીર્વાદ સિવાય બીજું કઈ નથી કરતો તું? હે અરે એવું નથી પૈસા લેવા આવ્યો તો પૈસા લેવા આવ્યો હતો? હા સોરી હા મને થયું તો અંદર અવાય ને ગાંડા. હા તે આવી રીતે ઢુકાવાય નહીં. હા શું છે ઘરમાં અમે ગમે ત્યારે ગમે તે સંતા એટલે ઘરમાં ગમે ત્યારે ગમે તે અમે લોકો બધા બહાર રખડતા હોય. મારી એક બેન છે હા આ સુષ્મા કામ કરે છે એટલે મારા ઘરની આજુબાજુ છે ને હું કૂતરાને પણ ફરકવા નથી દેતો. હા તું કેવી રીતે ફરકી શકે? હા હા જો સારું આ સુષ્માને તું મારે છે હેરાન કરે છે એવા મને તમે જે રહો છો ત્યાંથી સમાચાર મળ્યા છે. ના ના સાચી વાત છે ખોટી? ખોટી વાત છે દારૂ પીએ છે? નહીં તો જણાય નહીં જડી કીધી? ના ભાઈ ના એટલે આ બોટલ આખી મૂકી દઈ તો કેટલું વધે? બોટલ ખાલી શરમ કર શરમ કર. જરાય શરમ નથી આવતી દારૂ પીતા તને? હે બુદ્ધિ વગરના? ભાન પડે છે કે નહીં કઈ? આ બેન બચારી પારકા કામ કરે છે ને તને દારૂ પીવા સિવાય કઈ સૂચતું નથી? તો શું કરું શું કરું એટલે ગુસ્સો નહીં કરતો. શાંત પડી જા. હું તો ખાલી તને કહું છું. હા મારી ફરજ આવે તને કેવું પડે. જો આવું ન કરાય ભાઈ. આમાં છે ને તકલીફ આપણને પડે. હા આપણું શરીર ખરાબ થાય. તું આટલો સારો દેખાય છે હા સારું કામ કરી શકે તો બીજું કઈ કામ કર ને. આમાં નથી કરવું ને મારે કામ જરાય નથી કરવું. અને મારી બેન તમારી ત્યાં કામ કરવા આવે જ છે ને પૈસા કામના જ લઈ જાય છે કે પછી આટા ફેરાને આશીર્વાદના લઈ જાય છે? આ માટે છે ને એક મસ્ત કામ ગોત્યું છે. શું? હા જો છે ને હા તું અમુક પૈસાવાળા લોકોને ગોત જે હા બ્લેકના પૈસાને વ્હાઈટ કરવા માંગતા હોય. હું તને કમિશન આપીશ એમાં. બ્લેકના વ્હાઈટ કરવા માંગે? હા તને સારા ધંધે ચડાવવા માંગુ છું સુષ્માના લીધે. હા એટલે સુષ્માને હેરાન નહીં કરતો હા. પણ- આ સુષ્મા છે ને મને બહુ એટલે મારી વાત સાંભળ. હા. હા બ્લેકના વ્હાઈટ કરવામાં તમે તો શામિલ નથી ને? તો ના, 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 ના. બહાર ક્યાંય જવું જ નહીં ને? તમારી સાથે રહો અને તમને જ મદદ કરું. મારી સાથે રહેવાની કોઈ જરૂર નથી. આ છે ને તું કસ્ટમર લઈને આવજે હું એ બધાને કહી દઈશ શું કરવાનું શું નહીં અને તને તારું કમિશન મળી જશે. એટલે બીજાના બ્લેક હોય તમને વ્હાઈટ કરો છો એમ? ધીમે બોલને. હા હા એવું જ કરું છું. અને હા પણ હા તમે બીજાની બ્લેક મની વ્હાઈટ કરો છો તો તમારી પાસે પણ બ્લેક મની તો હશે જ ને? ના 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 મારી પાસે રૂપિયા જ નથી ભાઈ. હા હું તો ટકનું લાવીને ટકનું ખાઉં છું. પૈસા કેવા અહીંયા? આ તો હું છે કે હું કોકની મદદ કરું તો 2 પૈસા મને મળે 2 પૈસા તને મળે બીજું કઈ નહીં. હવે ટકનું લાવીને ટકનું ખાતા હોય ને એને મારી જેવું ઘર હોય આવું આલિશાન ઘર તો ના જ બની શકે. તમે આમાં ઉડાડ્યું ને એટલે બાકી તમારે આવું જ ઘર હોત. હા તમે છે ને અત્યાર સુધી પૈસા બચાવ્યા નહીં એટલે શું થાય તું વિચાર કર. આ પોટલીથી લઈને બોટલ સુધી તે પી લીધું હશે એટલે પછી તો બધું એમાં જ જતું રહ્યું હોય ને. હા જો હા છે ને આલે 1000 રૂપિયા. ના હું જાઉં છું મારી બેન પાસે મળવું છે મારે એને. 1000 રૂપિયામાં તો કઈ 1500 સાવ નહીં. 2000 બસ હવે નથી મારી પાસે. હા 2000 રૂપિયા રાખ. હવે સુષ્માને હેરાન કરવા માટે ઘરે ના આવતો. હા સોસાયટીમાં પણ ન ફરતો. મારો નંબર લખી લે. હા છે ને ક્યારેક કંઈક હોય ને તો મને ફોન કરી દેજે. આ ખાલી આ બ્લેક એન્ડ વ્હાઈટ માટે બીજું કંઈ નહીં.
સારું બોલો લો બસ કોઈ વાર પૈસાની જરૂર પડશે તો બિલકુલ નહીં ફોન કરતો. પૈસા નહીં આપું હું તને. ગાંડો થઈ ગયો છે આ તો છે ને એના પગારમાંથી કાપીને આપું છું ને આ મહિનાનો પગાર પણ નહીં આપું. લે હા હું તો કે કરાતું હશે હા, આપો આપો ને 2000 તો આપો છો કોઈક વાર તો મોટું દિલ રાખીને વધારે આપતા હોય તો કવડું મોટું ઘર છે પણ દિલ તો હાવ નાનું જ છે શીખામણ નહીં આપ. જા ભાગ. હા નીકળ. હવે કેટલી વાર ગણીશ કે ડબલ નહીં થઈ જાય? સાચી છે ને સાચી છે સુષ્મા શું બનાવ્યું છે નાસ્તામાં? હજુ બનાવ્યું નથી, બનાવું છું બટેકા પૌવા. બટેકા પૌવા? ના, મને બટેકા પૌવા નથી ભાવતા. મમ્મીએ વાત નથી કરી મને સવારે નાસ્તામાં શું જોઈએ છે. વાત તો કરી હતી પણ મમ્મીએ જ મને કહ્યું. ના, બટેકા પૌવા મારે નથી ખાવા, બ્રેડ બટર. તું મારા માટે બ્રેડ બટર બનાવી દે, ઓકે? સારું. તમે જોબ કરો છો? અરે ના, કયા એંગલથી એવું લાગે છે કે હું જોબ કરું? હા, આટલા મોટા બંગલામાં રહું છું ને હું નોકરી કરતી હોઉં. મારા મમ્મી કરવા પણ ના દે અને મારો ભાઈ એ તો બિલકુલ ના કરવા દે. મારો ભાઈ ખબર છે કેટલી મોટી કંપનીનો માલિક છે, કેટલા રૂપિયા ઘરમાં લાવે છે. મને જોબ પર ના જવા દે. હું તો એના પૈસા ઉડાડું છું ખાલી. સાચું કહું ને બેન, તો આવી રીતે પૈસા ઉડાડવા સારી વાત નથી ને, કારણ કે તમે ખોટે ખોટા પૈસા ઉડાડો એના કરતાં બચત કરવી જોઈએ. બચત કરો તો તમને કામ આવે ને. ક્યાં કામ આવશે? મને શું કામ બચત કરવી? આ અમારા ઘરમાં કેટલો રૂપિયો આવે છે એ ખબર છે તને? મને ક્યાંથી ખબર હોય? હું તો હજુ મને થોડું ટાઈમ જ થયો છે ને. તો હું તને કહી દઉં, મારો ભાઈ છે ને બહુ મોટી કંપનીનો માલિક છે. હા, કરોડો રૂપિયાનું ટર્નઓવર છે મહિને. બહુ પૈસો આવે છે એટલે ગમે એટલા પૈસા ઉડાડું ને અમારા ઘરમાં કંઈ ફરક જ નથી પડવાનો. અને રહી વાત બચત કરવાની, બચત શેની કરવાની? બચત કર્યા જેવું કંઈ છે જ નહીં. અને હા, આ વાત કોઈને કરતા નહીં હો. ના ના, હું નહીં કરું. પણ આ તો મેં તમને એટલે પૂછ્યું કે હું અહીંયા કામ માંગવા આવી ને ત્યારે તમારા મમ્મીએ મને એમ કહ્યું હતું કે 2000 રૂપિયા હું તને પગાર આલીશ અને જો અહીંયા ખાવાનું રાખીશ તો પૈસા નહીં આલું. હા, તું છે ને એ વાતનું ટેન્શન નહીં લેતી. આ મારો મમ્મીનો સ્વભાવ જ છે ને સૌ કંજૂસ કૂતરા જેવો છે. બોલો, સાંભળી જશે તો મને કાઢી મૂકશે. ના ના, હું છું ને. મેં જ કીધું તું હવે કામવાળી રાખી લ્યો ને તો વધારે સારું. મારાથી આટલું બધું રોજનું કામ ના થાય ને. પણ તમે મારા મમ્મીના સ્વભાવનું ટેન્શન ના લેતા. આ 2000 નહીં, તમારે જરૂર હોય ને તો મને કહેજો. હું ભાઈ સાથે વાત કરીશ અને તમને વધારે પૈસા અપાવડાવીશ. તમે ટેન્શન નહીં લેતા, કારણ કે મારા ભાઈનો સ્વભાવ જરાય કંજૂસ નથી. એ જેમ ફાવે ને એમ જ પૈસા ઉડાડતો હોય. ખૂબ ખૂબ આભાર બેન તમારો. પણ સાચું કહું ને તો મને કામની બહુ જ જરૂર હતી અને આ વાત તમે સારી કરી કે તમારા મમ્મીને કામ માટે મનાવ્યા. બાકી મને તો મારું ટેન્શન હતું કે હું શું કરીશ, હવે મને કામ નહીં મળે તો. પણ ખૂબ ખૂબ આભાર તમારો. અરે હવે એ ટેન્શન વયું ગયું ને. અને રહી વાત આ તમને 2000 આપશે તો મને કહી દેજો, હું ભાઈને કહીને વધારે પૈસા અપાવડાવીશ. પણ હા, એક શરત, આ વાત છે ને આ ઘરની બહાર ના જ આવી જોઈએ. તમને વધારે પૈસા અપાવડાવું ને એ કોઈને નહીં કહેતા. અને આટલા બધા પૈસાને મારો ભાઈ એટલી મોટી કંપનીનો માલિક છે ને એ વાત કોઈને નહીં કહેતા, કારણ કે અમારે થોડું ઘણું બ્લેકમાં પણ ચાલતું હોય ને. હા, તમારી વાત સાચી છે. બાકી વધારે તો મને ખબર ના હોય કે પૈસા ક્યાંથી આવતા હોય ને શું હોય. આ તો જેટલી ખબર છે ને એટલે કહું છું. બાકી તમે કોઈને વાત નહીં કરતા. ના ના, હું કોઈને વાત નહીં કરું. તમે ટેન્શન ના લો. અને તમારે બ્રેડ બટર ખાવું છે ને તો હું હમણાં જ બનાવી આપું તમને. હા, અને તમારે કંઈ ડ્રેસની કે કંઈ વધારે જરૂર હોય ને તો મને કહી દેજો. મારા ડ્રેસને એ બધું પડેલું છે ને એ હું તમને આપી દઈશ. એમાંય મારે શોપિંગ કરવા જવું હોય ને તો મમ્મી મને પૈસા નથી આપતા. આ 20000 માંગું ને 20 રૂપિયા આપે છે, પછી મારે ભાઈ પાસે માંગવા પડે છે. એટલે હું કબાટ ખાલો કરીશ ને તો મને શોપિંગ કરવા પૈસા આપશે. એટલે કપડાં જોતા હોય ને તો મને કહી દેજો, હું તમને આપી દઈશ. ના ના, અત્યારે તો નથી જોઈતા. અત્યારે તો મને કામ મળ્યું ને એ જ મારી માટે બહુ મોટી વાત છે. સારું, તો તું મારા માટે બ્રેડ બટર લઈને આવ, બરાબર? અને આમ જો મસ્ત કોફી. હા, ખબર છે ને સવારે મને કડક મસ્ત કોફી અને રોજે બ્રેડ બટર. આનાથી બીજો કોઈ નાસ્તો નહીં. હા, સારું સારું. અને ધ્યાન રાખજો, આ વાત બહાર ના જ આવી જોઈએ. નહીં જાય. નહીં તો જો ભાઈને ખબર પડશે ને તો
નહીં જાય રામ રમી જશે. સારું સારું, તમે જાઓ રૂમમાં, હું ફટાફટ તમારી મસ્ત કડક કોફી અને બ્રેડ બટર લઈને આવું. જલ્દી લાવજો. હા હા. કેટલા સારા છે નાના શેઠાણી. કંઈ નહીં, કામ મળ્યું ને એ જ મારી માટે બહુ છે.